જી સાહેબ, આજે મકર સંક્રાંતિ છે તો આપ શું કહેવા માંગશો? જો આમાં જે બાઇક ચાલક હોય, બાઇક ચલાવતા હોય, એક્ટિવા છે, સ્કૂટર છે, એમના માટે તો ખાસ હોય છે કે એક આગળ ગાર્ડ લગાવે, ગાર્ડ, જેનાથી શું છે કે તમારે દોરી કોઈ પણ રોડ પર તમે ડ્રાઇવિંગ દરમિયાનમાં વચમાં આવી જાય તો થોડો ઘણો બચાવ થાય. બીજું કે જે ગળાનો ભાગ છે ત્યાં તમે પટ્ટો લગાવો, કાં તો એ રીતનું કંઈક જાડું કાપડ, મફલર છે, કંઈ બી એ રીતનું બાંધો કે કોઈ પણ દોરી ઘસાઈને જાય તો તમારા શરીરને કે ગળાને કોઈ નુકસાન ના થાય. એ વધારે પડતું અત્યારે જો ઉત્તરાયણમાં શું છે, આ દોરાના હિસાબે જે બનાવ બનતા હોય છે, ગળું છે, મોડું છે, એ વધારે પડતું આપણે એ ધ્યાન રાખવું પડે છે. બાઇકવાળાને ખાસ, બાઇકવાળા એક્ટિવા, ફોર વ્હીલને તો કોઈ ટેન્શન છે નહીં, એ તો આખી બ્લોક હોય છે, કાચ હોય છે એટલે. અને વાહન સાવ ધ્યાન રાખીને ચલવે, આગળ થોડું વધારે પડતું ધ્યાન રાખે. દોરો બોરો આવતો હોય તો એ રીતનો બચાવ કરી લે કે એને તોડી નાખે. કદાચ તમને એવું લાગતું હોય તમે એક્ટિવા કાં તો બાઇક લઈને જાઓ છો ને દોરો કોઈ ઝાડ ઉપરથી કે એ રીતનો લટકેલો છે તો આપણું માણસાઈ તરીકે એને તોડીને કે સાઈડમાં એને કરો અને વાહન બી પોતાનું એ રીતનું ચલવો, એ રીતની સ્પીડમાં કે આપણને થોડુંક આગળ ધ્યાન રહે કે દોરી આગળ આવે છે એ રીતનું.